જય હિન્દ વિદ્યાર્થી મિત્રો, હું ચાવડા નીતા સંતકૃપા પરિવાર વતી ફરી એકવાર આપ સૌનું હાર્દિક સ્વાગત કરું છું. આજે આપણે જોઈશું કવિતા નંબર 2 એક જ દે ચિનગારી, જેના કવિ છે હરિહર ભટ્ટ અને સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. પ્રાર્થના ગીત એટલે શું? તો પ્રાર્થના ગીત એટલે ઈશ્વરની સ્તુતિ, ઈશ્વરની આરાધના, ઈશ્વરને યાદ કરવા. હવે માની લો કે તમે રાત્રે જમતા હો અને અચાનક લાઈટ જતી રહે, તો તમે શું કરશો? શું કરશો? હા, સાચું, દીવાની શોધ કરશો અથવા તો લાઈટની શોધ કરશો. જેવી રીતના એક નાનકડો દીવો છે, તે અંધારાને દૂર કરી અને પ્રકાશ ફેલાવે છે, મનને શાંતિ આપે છે. તેવી જ રીતે આ કાવ્યની અંદર ભગવાન પાસે કવિએ ધન કે વૈભવ, સત્તા એવું કશું જ માંગ્યું નથી, પણ માત્ર અને માત્ર એક જ વસ્તુ માંગી છે. એક જ વસ્તુની અપેક્ષા તેઓ ઈશ્વર પાસેથી રાખે છે, અને તે છે જ્ઞાનરૂપી પ્રકાશ. ચિનગારીનો અર્થ શું થાય? ચિનગારી એટલે થાય જ્ઞાનરૂપી પ્રકાશની જ માત્ર અપેક્ષા રાખે છે. કવિ કહે છે કે મારે ધન છે, વૈભવ, સત્તા, દોલત કશું કાંઈ જ નથી જોઈતું. હે ઈશ્વર, મને માત્ર એક જ ચિનગારી આપ. હવે એક જ ચિનગારી શું કામ માંગી છે કવિએ ઈશ્વર પાસેથી? કારણ કે જો એક જ્ઞાનરૂપી ચિનગારી જ મળી જાય ને, તો એ નાનકડી ચિનગારીથી સમગ્ર જીવન છે તે પ્રકાશિત થઈ જાય છે. એટલા માટે કવિએ માત્ર એક જ ચિનગારી ઈશ્વર પાસેથી માંગી છે. પ્રથમ આપણે કવિ પરિચય જોઈએ તો કવિ છે હરિહર ભટ્ટ. જન્મ છે 1895 અને મૃત્યુ છે 1978. હરિહર પ્રાણશંકર ભટ્ટ અમદાવાદના વતની હતા. તેઓ એક અધ્યાપક હતા. કેટલોક સમય તેમણે વેધશાળાનું સંચાલન કરેલું. ખગોળ અને ગણિતના પુસ્તકો ઉપરાંત સુંદર કાવ્યો પણ લખ્યા છે. હૃદયરંગ એમનો કાવ્ય સંગ્રહ છે. એક જ દે ચિનગારી, આ પ્રાર્થના કાવ્યમાં કવિ પ્રભુ પાસે ધન, વૈભવ કે સત્તાની યાચના નથી કરતા. યાચના કરવી એટલે કે માંગણી નથી કરતા. મહાનલ રૂપી પરમાત્મા પાસેથી એ તો માત્ર એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. કેવી નમ્ર છતાં ભવ્ય રચના છે. સરસ મજાની પ્રાર્થના છે. પ્રથમ તો આપણે તેને એક વખત ગાવાનો પ્રયત્ન કરીએ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી, એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચકમક લોઢું ઘસતા ઘસતા, ચકમક લોઢું ઘસતા ઘસતા, ખર્ચી જિંદગી સારી. જામગરીમાં તણખો ના પડ્યો, જામગરીમાં તણખો ના પડ્યો, ન ફળી મહેનત મારી મહાનલ. એક જ દે ચિનગારી મહાનલ, એક જ દે ચિનગારી. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો,
સળગ્યો સળગી આપ અટારી, ચાંદો સળગ્યો સૂરજ સળગ્યો સળગી આપ અટારી, ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી, ના સળગી એક સગડી મારી વાત વિપતની ભારી, મહાનલ એક જ દે ચિનકારી, મહાનલ એક જ દે ચિનકારી, ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી, ઠંડીમાં મુજ કાયા થથરે ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગું એક ચિનગારી, વિશ્વાનલ હું અધિક ન માંગું, માંગું એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનકારી, મહાનલ એક જ દે ચિનકારી. તો ચાલો હવે આપણે આ સરસ મજાના પ્રાર્થના ગીતને સમજવાનો પ્રયત્ન કરીએ. એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. ચિનગારીનો અર્થ શું થાય એની આપણે અત્યારે જ વાત કરી. તો ચિનગારી એટલે થશે જ્ઞાનરૂપી પ્રકાશનો એકમાત્ર તણખો. હવે પ્રશ્ન એ થાય કે કવિએ અહીં માત્ર એક જ ચિનગારી આપવાની વાત શું કામ કરી છે? કવિએ અહીં ધન, સત્તા, વૈભવ, પૈસો શેની જ માંગણી નથી કરી, માત્ર અને માત્ર એક ચિનગારીની જ માંગણી કરી છે. શું કામ? કારણ કે જો જીવનની અંદર એક ઈશ્વરની ચિનગારી મળી જાય તો જ્ઞાનરૂપી પ્રકાશનો એક તણખો મળ્યો કહેવાય. એટલા માટે કવિ માત્ર ઈશ્વર પાસેથી એક જ ચિનગારીની અપેક્ષા રાખે છે. એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી. અહીં શબ્દ આવ્યો છે મહાનલ. તો મહાનલ એટલે શું થાય? તો મહાનલ એટલે થશે કે ઈશ્વર. બરાબર. તો આપણે આગળ વાત કરી કે સાહિત્ય પ્રકાર છે પ્રાર્થના ગીત. તો પ્રાર્થના ગીત એટલે થાય ઈશ્વર, ભગવાન, બ્રહ્માની સ્તુતિ. અને ભગવાનની પ્રાર્થના હોય એની અંદર ભગવાનનું નામ તો આવે અને આવે જ. એટલા માટે અહીં કવિએ ઈશ્વરને મહાનલ તરીકે સંબોધન કર્યું છે. એક જ દે ચિનગારી મહાનલ એક જ દે ચિનગારી, કે હે ઈશ્વર, હે ભગવાન, તું મને માત્ર જ્ઞાનરૂપી પ્રકાશનો એક જ તણખો આપ, મહાઅનલ. બરાબર. હવે આપણે જો આની સંધિ જોઈએ તો શું થશે? મહાનલ. તો મહા પ્લસ અનલ. બરાબર. અને અનલનો અર્થ શું થાય? અગ્નિ અથવા તો આગ. એટલે કે અગ્નિ સ્વરૂપ જે ઈશ્વર છે એની અહીં વાત કરવામાં આવી છે કે હે ઈશ્વર, તમે તો અગ્નિ સ્વરૂપ છો, એટલા માટે મને તમે એકમાત્ર જ્ઞાનરૂપી ચિનગારી આપો. એટલા માટે અહીં કવિએ ઈશ્વરને મહાનલ તરીકેનું સંબોધન કરેલું છે. આગળ જોઈએ. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. આગળની પંક્તિમાં કવિ શું કહે છે કે ચકમક લોઢું. બરાબર. તો લોઢું એટલે થાય લોખંડ અથવા તો લોહ.
બરાબર. લોઢાનો અર્થ શું થશે? લોખંડ અથવા તો લોહ. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. અહીં કવિ કહેવા માંગે છે કે પોતે જિંદગીના નાના મોટા કાર્યો કરતા કરતા આ લોઢારૂપી જીવનને અનેક ચકમકોથી ઘસી નાખી છે. બરાબર. શું કહે છે? ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. જેવી રીતના ચકમક હોય ને, ચકમક એટલે કે મેગ્નેટ, બરાબર, અને લોઢું એટલે થાય લોખંડ. હવે લોખંડ અને ચકમકને સાથે ઘસવાથી વધારે પડતો એનામાં કંઈ ફરક પડતો નથી. બંને વસ્તુ સરખી જ રહે છે, એનામાં કંઈ ફરક પડે નહીં. એવી જ રીતના કવિ શું કહે છે કે જિંદગીના નાના મોટા કાર્યો કરતાં કરતાં આ જે લોઢારૂપી જે જીવન છે, બરાબર, એને ચકમક સાથે જે છે એ ખર્ચી નાખ્યું છે. એટલે કે ખર્ચી જિંદગી સારી, એટલે કે નાના મોટા કાર્યો કરવામાં જે જીવન છે એને શું કરવી નાખ્યું છે? ખર્ચી જિંદગી સારી, એટલે કે જીવનને ખર્ચી નાખ્યું છે. ટૂંકમાં શું કહે છે કવિ કે અનેક નાના મોટા કાર્યો કરવામાં કવિએ પોતાનું જીવન છે ખર્ચી નાખ્યું, એટલે કે પૂર્ણ કરી નાખ્યું છે. ચકમક લોઢું ઘસતા ઘસતા ખર્ચી જિંદગી સારી. બરાબર. ખર્ચી જિંદગી સારીનો અર્થ શું થશે કે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન છે તે પૂર્ણ કરી નાખ્યું છે. તેમ છતાંય જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી. બરાબર. શું કહે છે કવિ? શું કહે છે કે અનેક નાના મોટા કાર્યો કરવામાં આ જીવન છે પોતે પૂરું કરી નાખ્યું છે, એટલે કે ખર્ચી જિંદગી સારી. તેમ છતાં જામગરીમાં તણખો ન પડ્યો. બરાબર. જામગરી, તો જામગરી શબ્દ છે અહીં જીવન એટલે કે જિંદગીના અર્થમાં લીધેલ છે. ખાસ યાદ રાખજો, પ્રશ્નમાં પણ પૂછાઈ શકે છે કે જામગરી શબ્દ અહીં કયા અર્થમાં વપરાયો છે? તો આવશે જામગરી શબ્દ અહીં જિંદગીના અર્થમાં વપરાયો છે. શું કહે છે કવિ કે નાના મોટા કાર્યો કરવામાં પોતાનું સમગ્ર જીવન છે ખર્ચી નાખ્યું છે, વેડફી નાખ્યું છે. તેમ છતાંય જામગરીમાં તણખો ન પડ્યો. તેમ છતાંય પોતાનું જે જીવન છે એની અંદર ક્યાંય જ્ઞાનરૂપી એક પણ ચિનગારી પડી નથી. એક પણ છે એ જ્ઞાન તેમને પ્રાપ્ત થયું નથી. શું કહે છે? જામગરીમાં તણખો ન પડ્યો, ન ફળી મહેનત મારી મહાનલ એક જ દે ચિનગારી. નાના મોટા કાર્યો કરવામાં કવિએ પોતાનું સમગ્ર જીવન છે તે વ્યર્થ કરી નાખ્યું છે, પૂર્ણ કરી નાખ્યું છે. તેમ છતાંય જામગરી એટલે કે પોતાના જિંદગીની અંદર, પોતાના જીવનની અંદર એક પણ તણખો પડ્યો નથી, એટલે કે એક પણ જ્ઞાનરૂપી પ્રકાશ છે તે થયો નથી. ન ફળી મહેનત મારી, એટલે કે જિંદગીમાં જ્ઞાનરૂપી પ્રકાશ થયો નથી. આ બધું કરવામાં કવિની જે મહેનત છે એ ફળી નથી. બધું કેવું ગયું છે? વ્યર્થ ગયું છે. મહાનલ એક જ દે ચિનગારી, કે હે પરમાત્મા, હે ઈશ્વર, હું આપની પાસેથી પૈસો, ધન કે સત્તા, વૈભવ નથી માંગતો. હું માત્ર અને માત્ર એક જ્ઞાનરૂપી પ્રકાશનું કેવળ એક જ કિરણ એટલે કે ચિનગારી માંગુ છું. આગળ જોઈએ કવિ શું કહે છે. ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, સળગી આભ અટારી, ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી, મહાનલ એક જ તે ચિનગારી. શું કહે છે કવિ? આપણે ઉપર જોયું કે કવિ કહે છે કે જેવી રીતના ચકમક સાથે લોઢું ઘસાય છે, બરાબર, લોઢું એટલે કે લોખંડ ઘસાય છે, એવી જ રીતના કવિ કહે છે કે મારું સમગ્ર જીવન છે તે વ્યર્થ કામો કરવામાં પૂર્ણ કરી દીધું છે. તેમ છતાંય મારા જીવનની અંદર જામગરી એટલે કે મારી જિંદગીની અંદર એક પણ તણખો પડ્યો નથી, અને મારી બધી મહેનત કેવી ગઈ છે? ફળી નહીં, એટલે કે બધી મહેનત મારી વ્યર્થ ગઈ છે. કે હે ઈશ્વર, મને તું એક જ ચિનગારી આપ. હવે આગળ કહે છે કે હે ઈશ્વર, કે તારી એક ચિનગારીથી
શું કહે છે કે હે ઈશ્વર, તારી માત્ર એક જ ચિનગારીથી કઈ કઈ વસ્તુઓ સળગી છે? તો ચાંદો સળગ્યો છે, સૂરજ પણ સળગ્યો છે, સળગી આભ અટારી. આભ અટારી એટલે કે આકાશ પરના જેટલા પણ તારાઓ છે તે પણ સરસ મજાના ઝળહળી ઉઠ્યા છે. ચાંદો સળગ્યો, બરાબર. હવે ચાંદા શબ્દના સમાનાર્થી શબ્દ જોઈએ તો ચાંદો એટલે થશે ચંદ્ર, બરાબર. ચાંદો એટલે થશે ચંદ્ર. શું કહે છે કે ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો, એટલે કે હે પરમાત્મા, આકાશમાં ચાંદો પણ પ્રકાશિત થયો છે અને સૂરજ પણ પ્રકાશિત થયો છે. સૂરજ એટલે શું થશે? સૂર્ય થાય, રવિ થાય, ભાનુ થાય. કે ઈશ્વર, તમારી એકમાત્ર ચિનગારીથી આકાશની અંદર ચાંદો પણ સળગ્યો છે, એટલે કે ચંદ્ર પણ સળગ્યો છે અને સૂરજ પણ સળગ્યો છે. સળગી આભ અટારી, અને તમારો પ્રકાશ છે, એનું તેજ છે તે આભ પરની અટારી એટલે કે જે આકાશમાં છે સરસ મજાના તારાઓ ઝળહળી ઉઠ્યા છે. ના સળગી એક સગડી મારી, વાત વિપતની ભારી. પરંતુ મારી જે જીવનરૂપી સગડી છે હજુ પ્રકાશિત થઈ નથી. આ વાતનું જ મારે શું છે? વધારે દુઃખ છે. એ મારા માટે બહુ દુઃખદાયક છે. કે હે ઈશ્વર, હે પરમાત્મા, તમારી કે કિરણથી, તમારી જે ચિનગારી છે એનાથી ચાંદાને પણ પ્રકાશ મળ્યો છે, એ પણ સરસ મજાનો પ્રકાશિત થઈ ગયો છે. સૂરજ પણ સળગ્યો એટલે કે સૂરજને પણ પ્રકાશ પ્રાપ્ત થયો છે. આભ અટારી એટલે કે આભ એટલે થાય આકાશ, બરાબર. જે આકાશ પરના જે તારાઓ છે એ પણ સરસ મજાના ઝળહળી ઉઠ્યા છે. પરંતુ મારા જે જીવનરૂપી જે સગડી છે એ હજુ પ્રકાશિત નથી થઈ, એને એક ચિનગારી પ્રાપ્ત નથી થઈ. આ જ વાતનું મને શું છે? બહુ જ દુઃખદાયક છે. આ જ વિપત શું છે? વાત વિપતની ભારી. વિપત એટલે થશે કે મુશ્કેલી, આફત. આ જ વાત મારે શું લાગે છે? ઘણી બધી દુઃખદાયક લાગે છે કે તમારો પ્રકાશ મેળવીને ચાંદો સળગ્યો છે, સૂરજ સળગ્યો છે અને આભ એટલે કે આકાશ પરના જે તારાઓ છે એ પણ સરસ મજાના ઝળહળી ઉઠ્યા છે. ના સળગી એક સગડી મારી, પણ મારા જે જીવનરૂપી જે સગડી છે એ હજી સુધી પ્રકાશિત નથી થઈ. વાત વિપતની ભારી. આ જ વાતનું મારે શું છે? વધારે દુઃખ છે. એ જ વાત વધારે દુઃખદાયક છે. મહાનલ, એક જ દે ચિનગારી. હે પરમાત્મા, હું તમારી પાસેથી કશું કંઈ નથી માંગતો, પણ મારે તમે એક જ ચિનગારી એટલે કે એક જ જ્ઞાનરૂપી પ્રકાશનો તણખો આપો. આગળ શું કહે છે? ઠંડીમાં મુજ કાયા થથરે, ખૂટી ધીરજ મારી, વિશ્વાનલ હું અધિક ન માંગુ એક ચિનગારી. મહાનલ, એક જ દે ચિનગારી. હવે શું કહે છે કે ઠંડીમાં મુજ કાયા થથરે, બરાબર. હવે કાયા એટલે થાય શરીર, બરાબર. કાયા એટલે શું થશે? શરીર અથવા તો દેહ. હવે ઠંડીમાં મુજ એટલે કે મારી. કે હે પરમાત્મા, આ જે ઠંડી રૂપી જે દુઃખો છે એનાથી હું થથરું એટલે કે હું ધ્રુજવું, બરાબર. થથરવોના અર્થ શું થશે? કે ધ્રુજવું. તો શું કહે છે કવિ? કે ઠંડીમાં મુજ કાયા થથરે, બરાબર. કાયા એટલે થશે શરીર, તન, અને થથરવું એટલે થશે ધ્રુજી ઉઠવું. કે હે પરમાત્મા, ઠંડી રૂપી દુઃખોથી હું ધ્રુજી ઉઠ્યો છું. ખૂટી ધીરજ મારી. હવે તો મારી જે ધીરજ છે એ પણ ખૂટી ગઈ છે. અનેક દુઃખો મારી ધીરજને ખૂટાડી નાખી છે. અત્યાર સુધી મેં કેટલી બધી રાહ જોઈ મારી જીવનરૂપી સગડીને સળગાવવા માટે, પણ હવે તો મારી ખૂટી ધીરજ, કે હવે મારી ધીરજ પણ શું થઈ ગઈ છે? ખૂટી ગઈ છે. વિશ્વાનલ હું અધિક ન માંગુ. અધિક એટલે થશે વધારે, બરાબર. અને વિશ્વાનલ એટલે થશે કે ઈશ્વર. અનલ એટલે શું થશે? આગળ આપણે વાત કરી. અનલ એટલે થશે આગ. તો અહીં ઈશ્વરને સંબોધવા માટે જુદા જુદા શબ્દોનું પ્રયોજન કરવામાં આવ્યું છે, જેમ કે મહાનલ છે, પછી છે
વિશ્વાનલ. બરાબર, આ જે જુદા જુદા શબ્દો છે તે કોના માટે વપરાયા છે? તો મહાનલ અને જે વિશ્વાનલ શબ્દ જે છે તે ઈશ્વર માથે પ્રયોજવામાં આવ્યા છે. ફરી એકવાર જોઈ લઈએ. વિશ્વાનલ હું અધિક ન માંગુ, માંગુ એક ચિનગારી, મહાનલ એક જ દે ચિનગારી. કે હે ભગવાન, હે ઈશ્વર, હે પરમાત્મા, હું આપના પાસેથી અધિક, અધિક એટલે કે વધારે કાંઈ નથી માંગતો, ધન, સત્તા, વૈભવ એવું કશું કંઈ માંગતો નથી. માંગુ એક ચિનગારી, હું તમારી પાસેથી માત્ર એક જ્ઞાનરૂપી ચિનગારી માંગુ છું. મહાનલ એક જ દે ચિનગારી. કે હે ઈશ્વર, મારા જીવનમાં પ્રકાશ થાય એમ તમે કરો, અને હવે તો મને તમે એક ચિનગારી આપો, એટલે કે હવે તમે મને એક જ્ઞાનરૂપી પ્રકાશનો તણખો તમે આપો. બરાબર, તો અહીં આપણી આ સરસ મજાની જે પ્રાર્થના ગીત છે એક જ દે ચિનગારી તે અહીં પૂર્ણ થાય છે. તો ચાલો આપણે તેનો સ્વાધ્યાય જોઈએ. અભ્યાસનો પ્રશ્ન 1 જોઈએ. નીચેના પ્રશ્નોના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો ઉત્તર શોધીને તેનો ક્રમ અક્ષર પ્રશ્ન સામેના ચોરસમાં લખો. તો પહેલો પ્રશ્ન છે, કવિ ઈશ્વર પાસે શું માંગે છે? ચાલો વિચારો, શું માંગે છે? જિંદગી, આભ અટારી, ધન સંપત્તિ કે ચિનગારી? શું આવશે જવાબ? બોલો. હા, સરસ, ગ, ચિનગારી. તણખો ક્યાં ના પડ્યો? તણખો ક્યાં નથી પડતો? ચિનગારીમાં, જામગરીમાં, સગડીમાં કે વિપતમાં? શું આવશે? તણખો જામગરીમાં ના પડ્યો. અને જામગરી જે શબ્દ છે એ કયા અર્થમાં આપણે લીધેલો છે? તો શું આવશે? જિંદગીના અર્થમાં લીધેલો છે. આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. કવિ પોતાની મહેનત એળે ગઈ એમ શા માટે કહે છે? કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું છે, એટલે કે વ્યર્થ કરી નાખ્યું છે. બરાબર, કવિએ પોતાનું જીવન અનેક પ્રકારના નિર્થક કામો કરવામાં ખર્ચી નાખ્યું છે, એટલા માટે કવિને પોતાની મહેનત એળે ગઈ હોય એવું લાગે છે. કવિ કઈ વાતને ભારે વિપતની ગણે છે? કઈ વાતનું વધારે દુઃખ છે કવિને? હમણાં જ આપણે જોયું. તો જવાબ શું આવે? કે પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો સળગ્યો, સૂરજ સળગ્યો અને આભ અટારી એટલે કે તારા પણ ઝળહળી ઉઠ્યા છે, પણ કવિના જીવનરૂપી સગડી હજી સળગી નથી. આ વાત છે કવિને કેવી લાગે છે? ભારે વિપતની એટલે કે દુઃખદાયક લાગે છે. કઈ વાત? તો પરમાત્માની એક જ ચિનગારીથી ચાંદો, સૂરજ અને આભ અટારી ઝળહળી ઉઠ્યા છે, પણ કવિની જીવનની જે સગડી છે તે હજી સુધી સળગી નથી. હવે આપણે સ્વાધ્યાય જોઈએ. તો કવિ માત્ર એક જ ચિનગારી શા માટે માંગે છે? કારણ કે જ્ઞાનરૂપી એક જ ચિનગારીથી સમગ્ર જીવન છે તે પ્રકાશિત થઈ જાય છે. જ્ઞાનરૂપી ચિનગારીથી સમગ્ર જીવન પ્રકાશિત થઈ જાય છે, એટલા માટે કવિ એક જ ચિનગારી માંગે છે. જીવન ખર્ચી નાખવું એટલે શું? જીવન ખર્ચી નાખવું એટલે અનેક નાના મોટા કાર્યો કરવામાં જીવન છે તેને પૂરું કરી નાખવું, જીવનને પૂર્ણ કરી દેવું એટલે કે જીવન ખર્ચી નાખવું. બરાબર, જીવન ખર્ચી નાખવું એટલે શું થશે? તો અનેક નાના મોટા કાર્ય કરવામાં જીવન પૂરું કરી દેવું. પ્રશ્ન 3. મહેનત ફળવી એટલે શું? મહેનત ન ફળવી એટલે થાય નિષ્ફળતા મળવી, પણ મહેનત ફળવી એટલે શું થશે?
કે જીવનમાં આપણે સારા કાર્યો કરવા માટે જે કોઈ મહેનત કરીએ છીએ તેમાં સફળતા મળવી, બરાબર. મહેનત ફળવી એટલે થશે સફળતા મળવી, અને મહેનત ન ફળવી એટલે થશે જીવનની અંદર નિષ્ફળતા મળવી. જામઘરી શબ્દ અહીં એટલે કે આ કાવ્યમાં કયા અર્થમાં વપરાયો છે? કયા અર્થમાં આવશે? જિંદગીના અર્થમાં. સરસ. ચાલો હવે આગળ પ્રશ્ન નંબર 2 જોઈએ. બબે સમાનાર્થી શબ્દો આપવાના છે. તો અનલ, અનલ એટલે શું થાય? આગ અથવા તો અગ્નિ. વિપત, વિપત એટલે થાય આફત અથવા તો મુશ્કેલી. ચાંદો, ચાંદો એટલે થાય ચંદ્ર અથવા તો શશી. સૂરજ, સૂરજ એટલે થાય રવિ, ભાનુ, ભાસ્કર, સૂર્ય. કાયા, કાયા એટલે થાય દેહ અથવા તો શરીર અથવા તો તન. લોઢું, લોઢું એટલે થાય લોખંડ અથવા તો લોહ. હવે પ્રશ્ન બ જોઈએ. પ્રશ્ન નંબર 2 બ. નીચેના શબ્દોનો ઉપયોગ કરી 10 થી 12 લીટીમાં એક ફકરો લખો, બરાબર. તો અહીં કેટલાક ધર્મગ્રંથોના નામ આપેલા છે અને ધર્મસ્થાન આપેલા છે. તો તેને લઈને એક પેરેગ્રાફ એટલે કે એક ફકરો તૈયાર કરવાનો છે. મંદિર, બંદગી, કુરાન, દેરાસર, અગિયારી, કલ્પસૂત્ર, બાઇબલ, ગુરુદ્વારા, ગ્રંથ સાહેબ, ત્રિપિટક, પેગોડા અને ભગવદ્ ગીતા. હવે આ પ્રશ્નની અંદર એક આખો પેરેગ્રાફ જવાબ સ્વરૂપે તૈયાર કરવાનો છે. કેવી રીતના કરવાનો હોય? દાખલા તરીકે છે મંદિર, બરાબર, ભગવદ્ ગીતા. તો જે શબ્દો જે છે બધા પેરેગ્રાફની અંદર આવી જવા જોઈએ, અને પેરેગ્રાફ છે તેનો અર્થ છે એ નીકળતો હોવો જોઈએ, કે પેરેગ્રાફ છે અર્થહીન હોવો જોઈએ નહીં, સ અર્થ છે તે હોવો જોઈએ. દાખલા તરીકે એક વાક્ય જોઈએ. કે હિન્દુઓ મંદિરમાં જઈ અને પ્રાર્થના કરે છે. હિન્દુઓનો પવિત્ર ગ્રંથ એટલે કે ભગવદ્ ગીતા છે, બરાબર. બંદગી એટલે થાય પ્રાર્થના. કુરાન, કુરાન છે એ કોનો ધર્મગ્રંથ છે? તો કુરાન છે તે મુસ્લિમોનો ધર્મગ્રંથ છે. દેરાસર એટલે કે જે જૈન લોકો છે તે ક્યાં જઈને પ્રાર્થના કરે છે? તો દેરાસરમાં જઈને પ્રાર્થના કરે છે. હિન્દુઓ છે તેઓ ક્યાં જઈને પ્રાર્થના કરે છે? તો મંદિરમાં જઈને. મુસ્લિમો છે તે ક્યાં જઈ અને બંદગી કરે છે? તો તેઓ મસ્જિદમાં જઈ અને બંદગી કરે છે. કુરાન, તો કુરાન શું છે? તો કુરાન છે તેઓ મુસ્લિમોનો ધર્મગ્રંથ છે. જેવી રીતના હિન્દુઓનો ધર્મગ્રંથ છે મહાભારત, એવી જ રીતના, બરાબર. તો આખો પેરેગ્રાફ છે તમારે તૈયાર કરવાનો છે. હવે પ્રશ્ન નંબર 3 જોઈએ. નીચેના શબ્દો વચ્ચેનો સંબંધ સમજાવો. તો પેલું છે સગડી અને આભ અટારી. તો સગડી છે તે એક જીવનનું પ્રતીક છે, બરાબર. સગડીનો સંબંધ છે આભ અટારી સાથે સમજાવવાનો છે. તો સગડી જે છે એ શું છે? તો સગડી છે તે જીવનનું પ્રતીક છે. અને આભ અટારીનો અર્થ શું થશે? આભ અટારી એટલે થશે કે તે તારાનું પ્રતીક છે, કે આકાશની અંદર આભ એટલે શું થશે? આકાશ એટલે કે તારાનું પ્રતીક છે. કાયા અને માયા. તો કાયા એટલે થશે દેહ, શરીર અથવા તો તન.
અને માયા. માયા એટલે થશે જે આ સંસારની મોહ મમતા હોય છે એને કહેવાય માયા. મોહ અથવા તો મમતા. થથરે અને ફફડે. હવે થથરવું. થથરવું એટલે થાય ધ્રુજવું. થથરવું એટલે શું થશે? ધ્રુજવું. અને ફફડવું. ફફડવું એટલે થશે ડરવું. બરાબર. થથરવું એટલે થાય ધ્રુજવું. દાખલા તરીકે ઠંડીમાં કેમ આપણે ધ્રુજીએ છીએ, ધ્રુજારી ચડે ને, કંપન ચડે ને, એને કહેવાય થથરવું એટલે કે ધ્રુજવું. અને ફફડવું. ફફડવું એટલે કે ડરવું. દાખલા તરીકે કોઈક કૂતરો પાછળ પડ્યો હોય ને કેમ આપણે ડરી જઈએ છીએ અને ફફડીએ છીએ, એ અર્થમાં. બરાબર. તો અહીં આપણી આ કાવ્ય નંબર 2 એક જ દે ચિનગારી પૂર્ણ થાય છે. જય હિન્દ.